ગઈ ગયો તો ગાઈ તમે જો અંકિતભાઈ પાપડી મશીન કહેતા હતા જો અંકિતભાઈ પાપડી મશીન જોયું મમ્મીએ લેતો નહીં જો ડીમાર્ટમાં તો આવી ગયા અને હું લાયા સામાન તમને બતાવી દઈએ જો આ લઈ મેઠું બતાય હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જી માતાજી કેમ છો બધા મજા આપણો બ્લોગ જોતા મજા તો ગાઈ તમે જો સવારમાં ગાઈ આપણે તો નહીં ધોઈ રેડી થઈ ગયા છે અને ગાઈ તમે જો બહાર તો કઈ સવારમાં તપાતું તો શિયાળામાં ગાઈ શું કહું બસ તાપવાનું જોઈએ ગઈ રડું છે જીદે ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો વાળામાં તાપો ભૂંગળી ફૂંકો જોઈએ ભૂંગળી હંગા અંગારો આવી ના થાય મોઢામાં લખ દે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો ખીચડી વગાડી બાકી હજુ એ તો કાંઈ તમે જાઓ હવે હવા બાટલા ભરાઈ જશે નાસ્તો ખાવાનો બાકી હ નાસ્તો ખીચડી બનાવીશ જા દે આ ને હવારવાની હું કરો એ દમ ચડશે ભાઈ ચા બોલો ડોળ જાય ઘર દમ ચડા જોઈએ ગાય તમે જો આ સાઈડ તો ગાય છે ને ચા બા ભરી દીધો છે જગમાં અને ખીચડી મસ્ત ખીચડી જાય નાસ્તો લેતા ભૂખ લાગી તો ગાય નાસ્તો બાસ્તો કરી દઈએ દોડના જેમ ટાઈમ છે ગાય નાસ્તાનો શું કરે યાર આ ટમન દેખાય ગાય દોડ આજ બી યાર પહેલાં નાસ્તો હોય પછી ગાય હોટલે જવાનું હોય ઠંડી વાય ગાય જોરદાર હવામાં નહીં લીધું છે રેડી થઈ ગયા બસ ઠંડી છે પડે હમણાં તો જોરદાર ઠંડી પડે એટલે જોરદાર એવું ના થાય કાંઈ ઠંડી વાય જો ભાઈ નાસ્તો તો આવી ગયો ખાવાનું કે નાસ્તો નાસ્તો કહેવાય તમે તો આખો થાળ ભરીને ખાવું ના નાસ્તો કહેવાય ખાવાનો ખોલ જાય ફટાફટ રોટલી નહીં નાચતો અમે રોટલી ખાતી નાની પાડી હતી એ જ દાળ ખાઈ જઈ હતી નાથી મને કીધું તમે એકલા તમે મળશો રોટલી ગરમ કરવાની એવું બોલી હતી તો ગાય હું રોટલી ખાવાનું તો કોઈ પાલવતો નહીં હમણાં તો એટલે અમે બનત કરી દીધી મમ્મી આવતો ને નાથી કઈ ના રાખી ખબર હતી મને તને તું કે હતી તને એ જ કંટાળો ગરમ કરવાનો જ કંટાળો હતો ને હવારમાં તને તે તું ક્યાં કહેતી હતી એવું તને હોજે બોલે ના એ પદની વાત તો પછી ઉઘરી હતી પહેલા તો એમ બોલી હતી અમુક અમુક નહીં પાલો તો હું ખાઉં નથી ગાય રોટલા એટલે બંધ કરી નાખ્યું જે નહીં જ ખાતો નહીં ખાતો ખીચડી આ તો બસ થાય ખાય જો હા નાસ્તો કરીએ હું 2-3 દાળ રોટલા ખાધા બધા એવું છે કે રોટલો ખાય અમને તેમને ગરમ કરવું પડે કાઠું ભરાય એટલે બંધ કરી નાખશે તન હોય તો તન કાઠું પડે તન જ હું એમાં ખાવું જ નહીં તાને તું કરી આલું ગરમ અને ના તો કરી તો જી બમેલું તાર જોઈએ જ કાલ આવજો તાને એવું હોય ને તાને ચેલેન્જ આવે તો હું કાલ ખાવું તાને તે બોલી હતી તું નથી બોલી બોલી જ નથી બોલી હાક ના બોલી હતી ખાવાનો તને બોલી હતી જો લેવા કઈ નાસ્તો કરી લે હવે પછી તમે મળી તમે જો નાસ્તો બાસ્તો કરી નાખ્યો રવા જવું હોટલે મમ્મી નાસ્તો કરો બે ગયેલી તાર આદિત્ય ભાઈ તેલ નાખતી હતી તો આ તેલનો ડબ્બો તો હું ના ખાઈ લેજો પેલા તે ખાના દે તો લેવા ભાઈ આપો તો જઈએ આપણી હોટલે પછી તમને મળીએ કાંઈ હોટલે જઈને બરાબર
તમે જો હવારે આવે કઈ આપણે તો આવી ગયા હતા હોટલે. જો કઈ હોટલે આવ્યા હતા અને સામાન હવે કાઢવાનો છે. આ હા 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 હું ઠંડી પડે ગાય. સામાન નહીં પાણી સામાન થોડી ને મારે જાક અંદર આ દઉં. મિલ દો તો ગાઈસ બીજો જોક છે એ કાઢી દઈએ. બે જોક છે ગાઈસ. બે સગ હવારમાં હાથ તો તેમ જ દે તેમ. અંકિત ઉભો થા જાય. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈ લે હવારા પાણી બાટલો લઈ લઈએ આપણે. જો પપ્પા ઠંડી જેવી છે. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. એ આ ગાભા લઈ જઈએ. લ્યો પાણી બાટલો પીજો હવારા આખો. આહા એટલે ભૂઈ ના પડો જો અમારે ઠંડીના. હા તો ગાય તો જો અહીં તો લાગતું હતું તાપતા હતા અંકિતભાઈ. ખબરમાં જ ગાઈશ. આવો અંકિતભાઈ નાખી દે અંદર. એટલે યાર શું દબાવું યાર ફોન નહીં ઠંડા આટલું જ છે યાર. કેમાં આવું કરવાનું હે દવાઈ નહીં પકડ્યો દબાય તો એવું તો કેટલી વાર નાખતો હું. એ નાખતો હતા નહીં ના ખાય એવું અત્યારે નાખજે અંકિત દેખા. નાખો તો પૂરો થઈ ગયો. હવે નાખજે કહું એકવાર ફોન ના જો ખબર પડે તને. અમરી બહુ નાખ્યા ફોન ના તો રહ્યા બહુ તમે. હવે નાખો મેરી હો સરાવર. હા તો એવી રીત ને કાકું નુકસાન કરવાનું હોય. તો ગાઈ જો તાપતા હતા હારમાં ખાઈ ઠંડુ. હા ઠંડી 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 ઠંડી. તો ગાઈ તમે જો અમે તો હવે જઈએ છીએ ઘરે જમવા માટે. હોટલે આવી જઈએ ના પાવ. શું લાવવાનું પપ્પા? અને છાસ લઈ જવાની ગયા 10 રૂપિયા ખાસ તો હતી સર છાસ કોણ કાલ તો કોઈ લઈને આવી લેડો. તો ગાઈ લેવા જઈએ ઘરે પાછા આવીએ. યાદ કરીને આપી દેજો એમને. તો લેડો ગાઈ આપણે જઈએ છે ઘરે જમવા માટે. હવે 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 જરા આવું તમારે ખાવા જા. હા કોમ ધંધાની બસ મસાલા જ માર કરવાના. શું કે આવું મારે લેણ આવું હોય તો ઘેર ખાવા આવું હોય તો કોઈ નહીં. અહીં હલો હલો ખાઈને આવ્યો. શું કહેતો યાર અવારમાં તારા વાર આ દે ને લે બે જાય. તો લેલો કાંઈ જઈએ આપણે ઘરે. તો કાંઈ આપણે તો આવી ગયા ઘેર દાળ ભાત. તો કાંઈ માસીમના ઘેર દાળ ભાત બનાવે તો દાળ ભાત લેવા જવું. દાળ ભાત આપણે ફેવરેટ શું કેવું જીતી ખાઈ લીધું બાકી હ તું આની વાત જોઈ રહ્યું. ચમ દાળની હા તે વાંધો ને લેતા આવું. તો લેવા માસી કહેવા માગવા દાળ ભાત. શું કેવું માસી? તો ગાઈ આપણે તો જઈએ માસી ઘેર જઈએ દાળ ભાત લેવા માટે. આપણું ફેવરેટ હોય કઈ એટલે દાળ ભાત. જો વાળામાં કોના સંજય તો હમું ના હું કઈ સાલ 2007 બદલાવાની કઈ ને. તો ગાઈ લેવા જઈએ માસી ઘેર દાળ ભાત લઈ આવીએ પહેલાં પછી આપણે તમે મળીએ બરોબર. તો ગાઈ તમે જાઓ જમવા બે આપણે આપણું શાક બનાવીએ પ્રોપર. રમણ બહુ બનાવે. તો ગાઈ તમે જો આ તો ડુબુજીની બર્થડે. હા બેસોનું ખોણ બનાવ્યા. કે બેસોનું ખોણ ખોન. તો ગાઈ ડુગુજીની બર્થડે હા અમારે બી ડુગુજીની હેપી બર્થડે. નિહાલના ભાઈ એમની બર્થડે સાથ તો નિહાલ પાર્ટી આલા હતો. તો ગાઈ આપણે દાળ લઈ આવ્યા હતા માસી ઘેરથી આપણા ઓલે ખાવા. પણ ખાવા નહીં દાળ ભાત નિહાલ ખાવાની ઈચ્છા દાળ ભાત તાર
એ કચોરી પતી ગઈ છે ભૂકા તમે કાઢે હમ કરતા કોને માર નામ ના દે તું યાર તો માર નામ દે ભલે ખાધી પણ કેવું આટલું એટલે હું બહુ હા નહીં ખવડા દે પતી ગયો રા દે ખાવાનું નહીં ખાવ પતી ગયો ખાવાનું જો રોટલી ખાવું ને તો એ નહીં પાડો કચોરી ખાવ તો એ નહીં પાડો ડીટ લેતા આ તો લે ડબ્બા મોટા કાઢે મન પાલતું નહીં એવું માં કેમેરો તૂટી જાવ જા એ પેલું ડીટ લેતા ખાઈએ જા મસ્ત ભૂખ લાગી ના કચોરી પતી ગયો ના જા રીતો તો નહીં લઈ લે શાક અંકિત શાક હાલ ના કોણ નિહાલ ચાખું હું ચાખું ચાખું ના ચાખું હાક ના કે ના ચાખું મેં દેવ પાઉં હવે ગોળની રીચર આવે આજુ રોટલો કાઢ લે ને પછી હે વાંધો નહીં આપણે જમી લઈએ જમીન તને મળી બરાબર બોલ ને બોલ જો રીચાર્જ છે ને લગીર બોલે ને રીચાર્જ નહીં લગીર બોલે ને રીચાર્જ નહીં બોલો જમી લઈએ તો ભાઈ તમે જો આપણે તો જઈએ છીએ ડીમાર્ટમાં ઘરનો સામાન લેવા માટે કરિયાનું તો ભાઈ ઘર માટે કરિયાનું લેવા જઈએ તમે જો ડીમાર્ટમાં પપ્પા રિક્ષા ચલાવે છે અને કઈ બહુ અને મમ્મી બહાર જઈ રહ્યા છો ઓટલે ગયા હતા ઓટલે સામાન વામાન લઈને પછી જઈએ એવો કેટલા વાગ્યા કઈ નહીં વાગે 2:14 થાય તો મમ્મી કે 3 વાગે તો કઈ 2:14 થાય કે 3 વાગે દેવર અંકિત બે ગાઈ હોટલે અને આપણે તો જઈએ હવે સામાન લેવા હા ચા તો પણ 6 એટલો હતો ત્યાં તો વાર લાગે કલાક છે તેટલા જ આવતા રહે ત્યાં હરા તઈને ઘરાકી જ આવતા 4 વાગ્યા પછી ચા આવતા રહે તો ભાઈ તમે જુઓ તો જઈએ લેવા ડીમાર્ટમાં જઈએ અને કરિયાણું લઈ પછી પાછું ઘરે તમારે ડીમાર્ટે જઈને મળે આ તો માટી બાટી રિક્ષામાં જેટલી કાઢી હવારમાં તો આખી રિક્ષા સાફ કરી તો ગાય તમે જો આપણે તો આવી ગયા ડીમાર્ટમાં કરિયાણું મમ્મી પાછળ આવવાનું પપ્પા આગળ આગળ જોઈને હું વચ્ચે વચ્ચે જવું જો ભાઈ ચેકિંગ બેકિંગ થશે પછી અંદર ગાઈશ કમ્પ્લીટ તો ગાઈ તમે ડીમાર્ટમાં તો આવી ગયા છે ગાઈશ ભીડ તો ખાસી ને કોઈ ભીડ નહીં ખાસી ભીડ હવે છે તે દર ઓછી હતી નહીં તે દર આવ્યા હતા ને આપણે જો ગાઈશ ઉપર જાવ ને તો ગાઈ લેવા પહેલાં ઉપર ચેક કરીએ પછી ગાઈશ નીચે સામાન લઈએ ગઈ ગયો ના પણ ના ખાઈએ તો બધું ના ભાઈ ના એવા કોઈ આમ થઈ ચપ્પલ આમ થઈ હા ચપ્પલ મોટો મારે તો ગમે તો લઈ શકો તો ગાઈસ પડતા પડતા રહી ગયો બિહાર સ્ટેડિયમ બોલો એવા બ્લોગ ચાલુ જ હતો તાંતો બ્લોગ ચાલુ હતો મેં તો જોયું જ નહીં તો ગાઈસ મને ખબર નહીં બ્લોગ ચાલુ હતો બોલો બિહાર જોયું તાંતો બ્લોગ ચાલુ હતો હા ને માટે હવે તેલ ગાળવા માટે હવે ચાલે તો ગાઈસ મમ્મીને ગઈને લઈ હોટલ માટે તેલ ગાળવા માટે અને જો ગાઈસ મારા નખ વખૂટે રહી ગયું છે પડતે પડતે રહી મેં તો જોયું જ નહીં મને અભી આ છું તને ખબર એટલે બ્લોગ તો ચાલુ હતો પણ ગાઈસ રહી ગયો ને કાંઈ બોડું ફૂટી જવાય આ લાયા આપણે યુઝ તો કરતા આ તો અલગ છે જો હે આ ડાયરેક્ટ કાઢવાનું હું લાઇટર હાવલે એકદમ ચાલે એવું એક તો યાર હોટલે ચેલાનું હેરી બાબા શું કરવું આવે તેરું પડ્યું કે અલી ખાલી જોઈએ નહીં લેતા એટલે આગળની ચા ગાળા ના થાય ના કરે ચા ગાળવા માટે કોણ
તો ગાઈસ જો મમ્મીને તો કઈ લાઇટર ને એવું. તો ગાઈસ તમે જો અંકિતભાઈ પાપડીનું મશીન કહેતા હતા. જો અંકિતભાઈ પાપડીનું મશીન જોયું મમ્મીને લેતો નહીં. જો લેતો નહીં મમ્મીને પાપડીનું મશીન જોયું પણ. તો ગાઈસ પાપડી બનાવવાનું મશીન છે પણ મોટું જોવે ને જરૂર આનથી અને એનું બહુ હોય એટલે ગાઈસ ને ફાવે ને. હા થોડું મોટું હોય ને તો ગાઈસ મજા આવે. હા એ સ્ટીલનું હો સારું હોય ભારે મોણું. અને ગાઈસ રમકડાનું સેક્શન હલી આવો તમારે રમકડા કમેન્ટ કરજો ગાઈસ. નિહાલો લઈ નિહાલો કે વાયરો ના. તો ગાઈસ રમકડું ઊભું થારકું ઉડી ગયું ઊંઘી ગયું. તો લેવા ગાઈસ સામાન વામાન લેવા જાઓ. તો ગાઈસ જો ફૂટબોલ ત્યાં જબરા બોલ એવા યાર. અરે આ પવન તો જાઓ અમાર હે બાબા બાજુ લગો આ બાજુ તો હે જો. પ્લીઝ તવી નહીં લઈ પપ્પા જવા મમ્મી તવી લઈ. તો ગાઈસ તમે જો આ સાઈડ બધું સેક્શન બધું કિટલીઓનું ને એવું બધું છે. જો કિટલીઓ માટે ચા માટે થર્મોસ આ ઊનું પાણી માટે એવું લાગે. ઇલેક્ટ્રિક સગરી ને મમ્મી તો ગઈ ની કાની પકડીને ઊભી. મિક્સર જેવું બજાજનું અલગ અલગ કંપનીનો છે બધા. જો ગાઈસ મમ્મી પપ્પાની ખરીદી કરતો આવશે. લઈ લે વાટક ક્યાં 29 રૂપિયાનો છે. જો આવી 30 રૂપિયા 29 રૂપિયા 55 રૂપિયા. આ તો પાણી ગરમ કરવાનું. પાણી ગરમ કરવાનું થર્મોસ નહીં. પાણી ગરમ થાય નહીં ઇલેક્ટ્રિક. જો પેલા જગ અહીં પપ્પા એમાં જગ અહીં લગભગ હે જગી રે. તો ગાઈસ તમે જો આ થાય તો ગાઈસ અને મેથી ધોણા અને ગાઈસ મેઠું ને બેઠું મરચું ને એવું ગાઈસ લઈ લીધું છે. અને ગાઈસ આ લીધું નાહવા માટે પાછળ બૈરામ ખણવા માટે સ્પેશિયલ મેં લેવડાવ્યું છે. કેટલાનું ખબર 70 રૂપિયાનું હા ગાઈસ. તમે જો ગાઈસ સામાન કાઢી ધીમા ધીમા પછી ઘેર જઈને તમે બતાવીએ બધું ખૂબ લીધું. જો ગાઈસ શોપિંગ કરી નાખી છે આપણે. જો ને ગાઈસ પપ્પાને કન્ફ્યુઝ થાય હું લેવું હું ના લેવું. ગાઈસ પપ્પાને કન્ફ્યુઝ થાય હું લેવું હું નહીં બોલો શું કરવા. એ પાછું આ સેક્શનમાં જવા દીધું. જો આપણે તો સામાન તો લઈ લીધો હા અને હવે જઈએ છે ઘરે. પપ્પા ગાઈસ લઈ લો લારી ત્યાં નમું થતો તો ગાઈસ પપ્પા ચલાવી. જો બધું સામાન અંદર રાખો ફરતો તો રાખો ગાઈસ બધું સામાન રિક્ષામાં પડી દે પછી લારી પાસે મેળીએ લઈ જાય લારી ફેરવા. જોડે કઈ સામાન પડી દઈએ બધું આપણે. તો ગાઈસ તમે જો ડીમાર્ટમાં તો આવી ગયા અને હું લાયા સામાન તમને બતાવી દઈએ. જો આ થાય લઈ મેઠું બતાય ઊંચે થતું નહીં મેઠાની થેલી. તો ગાઈસ તમે જો મેઠાની થેલીઓ છે અને ગાઈસ મરચું પછી ખોડ છે અને ગાઈસ પાલે અને પેલું ધોણા જીરું અને ધોણાને મળી આવું ધોણાને મળી આવી. અને ગાઈસ તમે જો આ ખોડ છે કેટલા કિલોની ખોડ આવે 5 કિલોની. અને ગાઈસ બીજું અડધો સામાન અંદર ભરી દીધું. અને તમે જો ગાઈસ આવી બધું પરચુરણ સામાન અને આ બૈરો ગહવા લાયા. જો ગાઈસ બૈરો ગહવા લાયા. ગાય ને ખણ આવે ને તો તમારા હાથ પોકે ના બૈરો તો એટલા ગાય. જો એમ કહે જો હાબુ બાબુ લાયા ગાય તો સામાન ગાય ગાય કેટલા સામાન હે ખબર 3000 નો સામાન હે ગાય આટલો 4000 હલે હો ને 4000 નો તો 3000 લાવવાનું હતું પણ 4000 નું આવી ગયું. હો ને ડબ્બો આજે આવી ગયો. 4000 લઈ લે. બરાબર એ પૈસા આપી જોજો. ઓહો પગ થોડું કમ લઈ કરી તમે
ફોટો પર તો ગાઈ છે ને મુહૂર્ત કરીશું બિસ્કિટનું. તો ગાઈ જો આપણે તો મુહૂર્ત કર્યું બિસ્કિટનું. ચા ને બિસ્કિટ ખાઈએ. મમ્મી એ ગાઈ બધું સામાન ભરાય હા. આ હું નાસ્તો કરું ગાઈ જો. મેં ખાવું પપ્પા ખાવું ખાવું બિસ્કિટ ખારું. કેમ રોવાની ઘેર આવી ગયો તો આ સાઈડ વૈસાવી બે હતો આ સાઈડમાં અંકિતભાઈ બે હતા અને ગાય સમજો નહીં હતો કઈ એટલે મમ્મીને આવી ગયો ભાઈ જા મમ્મી પપ્પાને આવી ગયો ઘેર આ સાઈડ રોટલા બનાવવા જેથી શેકસ થોડુંક પાહું રાખના આવી રહ્યું ચાદર લો તો ગાઈ તમે તો દોતી ને એવું આગ ફિટ કરી ગાઈ દેવા બધા ગાઈ જો અંદર મેલું તો ગાઈ તમે જો દોતી એટલે એ ટ્યુબ લાકડી છે ફૂટી જાય ના કે નો મારું આવતા પછી ઉડી જાય પણ નાખી દેવાનું આગળ નાખો કોકનો તોલાવ જ પપ્પા તમે કેટલું થતું એટલે 500 રહી લાવ હું તો લઈ આવું હા એ હાજી તો લેડા આપણે તોલા થાય આદુ ચેટલું હોય ચેટલું નહીં આ પપ્પાને કોઈ આટલું હોય મૂળ આવે તો આટલું જોઈએ પછી આદુ જો ને ચેટલું ખાલી 400 જ છે ને તો ગાઈસ તમે જો કોબીનું શાક અને ગાઈસ રોટલી મમ્મી તા ખીચડી લેવી તો લઈ લે પણ બાદ જવા દો હા તો લઈ લે તો હું જવા દઉં અને ગાઈસ તમે જો આ સાઈડ ટીવી બી ચાલુ થાય છે અને આપણે ગાઈસ જમવા બેસી ગયા ને ખીચડી કઢાય જો લો ખીચડી લઈ લો અંકિત ના હાલ ખીચડી તો લેડો કઈ જમી લે બધા જો અરે મોની જોના મોની સસી કરતા તાન મિલ નહીં યાર આની ડીશ અને ડોકવાન તો હા ડોકવાન એ મમ્મી રોટલો આલુ કહો દો હવે તો જે મોહ હશો તો કઈ બ્લોગનો એન્ડ કરીએ છીએ બધાને કહી છે ને ગુડ નાઇટ કહી દઈએ યાર ગુડ નાઇટ જય માતાજી વૈશાલ બાબી ગુડ નાઇટ જય માતાજી પપ્પા દીદી ગુડ નાઇટ જય માતાજી મમ્મી કે લાવો ના બનાવી યાર ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલ આગળ વધારજો પપ્પા કે લાવો કીધું એટલે લેડો ગાઈસ બધાને ગાઈસ ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને ગાઈસ મળીએ કાલ બીજા બ્લોગ બાય બાય